નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર. અંકલેશ્વરનો યુવાન લોક તોડી એક્ટિવા લઈ ભાગ્યો, પછી બે હાથ જોડી માંગવી પડી પોલીસ સમક્ષ માફી. એક્ટિવાને ટાયર પર મારેલું લોક તોડી લઈ જતા વાયરલ વિડીયો બાદ પોલીસ આરોપીને ઉપાડી લાવી. 26 દિવસ પહેલા પ્રતિન ચોકડી પાસે અડચણરૂપ નંબર વગરનું એક્ટિવા જોતા બી ડિવિઝને લોક લગાવી દીધું હતું. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલા આકાશગંગા ફ્લેટ્સ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. પાણીની લાઇન લીક થતા હજારો લીટર પાણીનો બગાડ. ભરૂચ જિલ્લામાં 13 મહિનામાં 8,100 થી વધુ નવા મતદારો વધ્યા. જિલ્લાની 5 વિધાનસભામાં 12.75 લાખથી વધુ મતદારો નોંધાયા. 100 થી વધુ ઉંમરના 314 છતાંયું મતદાર. જોકે ભરૂચ જિલ્લા લોકસભા બેઠકના કુલ મતદારોનો આંક દેડિયાપાડા અને કરજણ વિધાનસભા બેઠકની નવી મતદાર યાદી બાદ જ બહાર આવશે. ભરૂચની શ્રવણ ચોકડી પાસે બ્રિજની કામગીરીના પગલે 6 સોસાયટીના સ્થાનિકો હેરાન પરેશાન. સ્થાનિકોએ વાહનો અટકાવી વિરોધ નોંધાવ્યો. જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી અનોખું શિવલિંગ મળી આવ્યું. દરિયાના પાણીમાં તરતું શિવલિંગ જોઈ માછીમારો ચોંકી ઉઠ્યા. બાદમાં તરતું શિવલિંગ બોટમાં 12 થી 15 માણસોની મદદથી કાવી બંદરે લાવતા ભક્તોની ભીડ ઉમટી. ખાસ શિવલિંગમાં શેષનાગ મૂર્તિ દ્રશ્યમાન. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર પોલીસે મારેલા લોકને તોડી એક્ટિવા લઈ ભાગી છૂટેલા યુવાનનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તેને ઉપાડી લેતા સાહેબ મારી ભૂલ થઈ હોવાની આજીજી કરી યુવાને બે હાથ જોડવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરના મોપેડ ચાલક યુવાને કરેલું કૃત્ય તમે ભૂલથી પણ ન કરતા, બાકી ગુનેગાર બનવા સાથે બે હાથ જોડી માફી માંગવા છતાં પણ છુટકારો નહીં મળે. ઘટના છે 12 જાન્યુઆરીની રાતની. ઉત્તરાયણ પર્વને લઈ અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર ખરીદારીનો ભારે ટ્રાફિક હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ટ્રાફિક વ્યવસ્થાપન અને કાયદો વ્યવસ્થા જાળવવામાં ફરજ ઉપર હતી. લોકોએ વાહનો આડેધડ પાર્ક કરતા રસ્તા ઉપર ટ્રાફિકને અડચણ થઈ રહી હતી. તે દરમિયાન બી ડિવિઝન પોલીસે એક એક્ટિવા ટ્રાફિકને અડચણરૂપ રસ્તા ઉપર પડી હોય તે જોતા આગળ પાછળ નંબર પ્લેટ પણ ન હતી, જેને લઈ આગળના ટાયર ઉપર પોલીસે લોક કરી દીધું હતું. જે બાદ આ એક્ટિવાનો ચાલક લોક તોડીને એક્ટિવા લઈને નાસી છૂટ્યો હોવાનો વાયરલ વિડીયો પોલીસ સમક્ષ આવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વાયરલ વિડીયોના આધારે આ યુવાનને એક્ટિવા સાથે શોધી કાઢી ઝડપી લીધો છે. જોકે પોલીસ સ્ટેશનમાં આવતા જ ગાર્ડન સિટીમાં રહેતા સુજીતસિંહ રણબહાદુર રાઠોડની હવા નીકળી ગઈ હતી. જે હાથ જોડી સાહેબ મારી ભૂલ થઈ ગઈ હોવાનો ડોર સાથે યુવાને પોલીસ સમક્ષ આજીજી કરી હતી. પોતાની ઇમરજન્સી હોય અને તે લોક તોડી એક્ટિવા લઈ જતો રહ્યો હોવાની કેફિયત અને રડમસ થઈ પોલીસને વ્યક્ત કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરોપી સુજીતસિંહ સામે સરકારી પ્રોપર્ટીને નુકસાન સાથે કાયદો વ્યવસ્થા તોડવા બદલ ગુનો દાખલ કર્યો છે. ભરૂચ શહેરમાં પાણીના કાપ વચ્ચે આકાશગંગા ફ્લેટ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વ્યય જોવા મળ્યો છે. ભર શિયાળામાં ભરૂચ નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારમાં પાણી કાપ આપવામાં આવ્યો છે. તેવામાં ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલા આકાશગંગા ફ્લેટ પાસે પાણીની લાઇન લીકેજ થતા પાણીના ઝરણા ફૂટી નીકળ્યા છે. પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ પાણી કાપ અને બીજી તરફ પાણીની લાઇનોમાં ભંગાણ સર્જાતા લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો હતો. ત્યારે પાલિકા તંત્ર યુદ્ધના ધોરણે પાણીની લાઇનનું સમારકામ કરાવે તે અત્યંત જરૂરી છે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર એક વર્ષમાં 8,100 થી વધુ નવા મતદારો નોંધાયા છે. ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ નવી મતદાર યાદી મુજબ જિલ્લામાં 12 મહિનામાં 8,104 થી વધુ નવા મતદારો ઉમેરાયા છે. જોકે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ દેડિયાપાડા અને કરજણ વિધાનસભાની અદ્યતન મતદાર યાદીની વિગતો હજુ બહાર નહીં આવતા લોકસભા બેઠક ઉપર કેટલા મતદારો વધ્યા તેની માહિતી હજુ બહાર આવી શકી નથી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે ભરૂચ બેઠક કુલ 15.65 લાખ મતદારો નોંધાયા હતા, જેમાં 5 વર્ષમાં 1.25 થી 1.5 લાખનો વધારો થઈ શકે છે. હાલ ભરૂચ જિલ્લાની નવી મતદાર યાદી મુજબ કુલ 12,75,104 મતદારો નોંધાયા છે, જેમાં 6.52 લાખ પુરુષ, 6.22 લાખ મહિલા, 80 કે તેથી વધુ ઉંમરના 28,093, 12,436 દિવ્યાંગ, 41 NRI, 314 છતાંયું, 212 સર્વિસ વોટર અને 67 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે.
વર્ષ 2022ની ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કુલ મતદારો 12.67 લાખ હતા. ભરૂચની શ્રવણ ચોકડી ઉપર બ્રિજની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસની 6 થી વધુ સોસાયટીના રહીશોને પડી રહેલી મુશ્કેલી વાહનો રોકી વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચના દહેજ માર્ગ ઉપર 420 કરોડના ખર્ચે ભુલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી 6 માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરી હાલ ચાલી રહી છે, જેથી દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓને લક્ઝરી બસ અને નાના મોટા વાહનોમાં સવારે અને સાંજના સમયે લઈ જતા લાવતા હોવાથી આ માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ રહી છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. વાહન ચાલકો ઉતાવળ આડેધડ વાહનો હંકારતા હોવાથી અન્ય લોકો પણ તકલીફમાં મુકાતા હોય છે. ઉમરાજ ગામની ચોકડી પરથી નંદની પાર્ક સહિત અન્ય 6 સોસાયટીઓમાંથી થઈને એક માર્ગ સિટીને જોડે છે. આ માર્ગ ઉપરથી વાહનો બેફામપણે પસાર થતા હોય સ્થાનિકોએ વાહન અટકાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો. હા, અહીંયા અમારી સોસાયટીનો રસ્તો છે આ, અને અત્યાર સુધી નોર્મલ લોકોની અવરજવર હતી જે ગામ તરફથી આવે એ બાજુથી, પણ હવે છેલ્લા થોડા સમયથી અહીંયા હાઈવેનો ટ્રાફિક બધો અહીંયા ડાયવર્ટ થાય છે અને સવારથી જ શરૂ થઈ જાય છે. એટલે અમારી જે લાઇનમાં જે રોડ ઉપરના ઘર છે ને એ લોકો કોઈ ઘરની બહાર નીકળી નથી શકતા, પોતાના ગેટની બહાર પણ નથી નીકળી શકતા, કારણ કે બેક ટુ બેક બધી ગાડીઓ જતી હોય છે. એટલે નાના બાળકો પણ નથી નીકળી શકતા, વૃદ્ધો પણ નથી નીકળી શકતા, અકસ્માતનો પણ ભય રહે છે. ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને પણ એ લોકો એક્સિડન્ટ કરીને જતા રહે છે અને આખો દિવસ આવું ચાલુ રહે છે. એટલે નોઇઝ પોલ્યુશન પણ રહે છે, બધાની મેન્ટલ હેલ્થ પણ બગડી છે, સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. અમે અનેક વખત રજૂઆત કરી છે આ મુદ્દા ઉપર, કલેક્ટરને પણ આવેદનપત્ર આપેલું છે અને દરેક સ્તર ઉપર રજૂઆત કરેલી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. અમારી સમસ્યા છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે કે અમારી નંદની પાર્ક સોસાયટી ઉમરાજ અને આલીના ગામ છેવાડાના સીમાડાનો અમને રસ્તો બતાવેલો હતો અને એ પ્રમાણે અમારી સોસાયટી 1999માં બંધાયેલી છે. છેલ્લા 1.5-2 વર્ષથી ઉમરાજ પાટિયાથી અવિરતપણે હાઈવેનો ટ્રાફિક અહીંયા ડાયવર્ટ થઈ રહ્યો છે અને એમાં 4 વ્હીલરો, મોટી ગાડીઓ, જેસીબી અને બસો, લક્ઝરી બસો કે જે કંપનીઓના કામદારોને લઈ જવા માટે સવારથી 6 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધી, એના લીધે અમારા અવર જવર પર બહુ પ્રતિબંધ આવી ગયો છે. અમારા બાળકોને જીવનું જોખમ હોય છે, અમારા મકાનના હરીબરણા ખોલી શકાતા નથી. આ સંબંધે અમે સંબંધિત અધિકારીઓને છેલ્લા વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી. તો અમારી મુખ્ય માગણી છે કે આ જે રસ્તો ગામ સિવાળાનો છે એ સોસાયટીના અવર જવર પૂરતો જ રહેવો જોઈએ, જેવી કે યોગી પાર્ક અને નંદિની પાર્ક. બાકીના લોકોનો જે અત્યારે હાઈવેનો ટ્રાફિક થાય છે એના માટે ટ્રાફિક પોલીસે અમારો રસ રાખીને રસ્તો આગળ બ્લોક કરાવો, જેથી કરીને અમે શાંતિથી અમારું સમાધાન થઈ શકે. જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી દરિયાના પાણીમાં તરતું શિવલિંગ મળી આવતા શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે, ત્યારે આજરોજ વહેલી સવારે જંબુસર તાલુકાના કાવી ગામમાં રહેતા કાલિદાસ વાઘેલા સહિતના માછીમારો નિત્યક્રમ મુજબ સાબરમતીમાં મચ્છી પકડવા ગયા હતા. જેઓ મચ્છી પકડી રહ્યા હતા તે સમયે માછલી પકડવાની જાળમાં કંઈક ભારદાર વસ્તુ ફસાઈ જતા માછીમારોએ તેને જોતા તરતું શિવલિંગ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. 2 માછીમાર યુવાનોએ તેને જાળમાંથી બહાર કાઢી ઉચકી જોતા તે નહીં ઉચકાતા અન્ય 12 થી વધુ લોકોએ દોરડા વડે તેને ઉચકી બોટમાં લઈ આવ્યા હતા અને કાવી બંદરે પહોંચતા જ શિવલિંગ મળ્યું હોવાની વાત વાયુવેગી ગામમાં પ્રસરી જતા શિવભક્તોની ભીડ જામી હતી. લોકોએ શુદ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કરી જોતા તેમાં શેષનાગ, શંખ, મૂર્તિ દ્રશ્યમાન થઈ હતી. અનોખું શિવલિંગ જોતા જ શિવભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. આ શિવલિંગ સ્ફટિક પથ્થરમાંથી બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અમે કાવી બંદરથી બોટ લઈને અમારા ઝાડ કંઈ ધનકાતી ખંભાતના અખાતમાં બાંધેલા ત્યાં અમે ઝાડ ખંખેરવા સવારમાં ગયા. આ ઝાડમાં શિવલિંગ ફસાઈને આવેલું હતું. અમે તે 2-3 શિવલિંગ ત્યાં પાણી જાંગ બળબા પાણીમાં તરતેલું અંદર ઝાડમાં ફસાયેલું હતું. એક જ માણસે કાઢ્યું. ત્યાર પછી અમે લાવ્યા બેટ પર. ત્યાર પછી એને 10-15 માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પણ ઉઠાવ્યું ને. ત્યાર પછી અમે રસ્સીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું. ત્યાર પછી કાવી બંદર અમે લાવ્યા છે. ને તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે. અંદરના ભાગમાં નાગની બેઠક છે, અંદર ઝેરા ઝેરા બધા શંખ છે, અંદર મૂર્તિનો આકાર દેખાય છે. ને આ કાવી બંદર અમે લાવેલા છે. ભરૂચના નર્મદામાં બ્રિજ ઉપર ભારદારી વાહનોને પ્રવેશ ઉપર પ્રતિબંધની મુદ્દત વધુ 3 મહિના માટે લંબાવાઈ છે. ગોલ્ડન બ્રિજને સમાંતર 4 લેન નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ ટોલ ટેક્સ બચાવવા ટ્રક, ખાનગી બસો, ટેન્કર, ટેમ્પા સહિતના વાહનો પૂરપાટ પસાર થવા લાગ્યા હતા.
જેને લઈ અકસ્માતોના પ્રમાણમાં ચિંતાજનક વધારો થયો હતો. બીજી તરફ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા પણ વણસી ગઈ હતી. લોકોની રજૂઆત અને માંગને લઈ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપર તમામ ભારે વાહનો ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો હતો, જેની મુદત વધુ 3 મહિના વધારાઈ છે. જોકે નર્મદા મૈયા પરથી એસટી બસો, શાકભાજી, દૂધના લોડેડ વાહનો અને ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર સહિતને જાહેરનામામાં પસાર થવા મુક્તિ અપાઈ છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ચાલુ એક્ટિવામાં સાપ દેખાતા યુવાનનો જીવ તાળવે ચોંટ્યો હતો. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં રહેતા ઉમંગભાઈ ગતરોજ નોકરી પરથી છૂટીને આવ્યા બાદ ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં પાર્ક કરેલ એક્ટિવા લઈ રાત્રે પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન એસવીએમ સ્કૂલ પાસે પહોંચતા ડાબી બાજુની બ્રેકની દાંડી પાસે અચાનક સાપનું મુખ દેખા દેતા યુવાન ગભરાઈ ગયો હતો. તેણે પોતાની એક્ટિવા થોભાવી દીધી હતી અને મિત્રની મદદ વડે જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. જીવદયા પ્રેમીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જીવદયા પ્રેમીઓએ મોપેડનો આગળનો ભાગ ખોલી 1 કલાક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બિનઝેરી સાપના બચ્ચાને પકડી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચ અને તમામ તાલુકા કક્ષાએ 2 દિવસ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. ભરૂચ જિલ્લામાં લોક સુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેના ભાગરૂપે તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા સ્વાગત અને તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રજૂઆતો, ફરિયાદો અને પ્રશ્નો અંગે અરજદારો 1થી 10મી ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન swagat.gujarat.government.in પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સોમાણી ચોકડીથી એશિયન પેન્ટ ચોકડી વચ્ચેથી શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ ગાડી સાથે 5 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પિકઅપ ગાડી નંબર GJ0A JT5677માં લોખંડ અને SS નો શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સોમાણી ચોકડીથી એશિયન પેન્ટ ચોકડી વચ્ચેથી પસાર થનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી 5220 કિલો ભંગાર કિંમત ₹94,000 અને 4 લાખની પિકઅપ ગાડી તેમજ ફોન મળી કુલ 5.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા 32 પુરા ચાલ રંગશાળા કમ્પાઉન્ડની બાજુમાં રહેતા વિશાલ કુમાર મનુ પટણી, ગોવિંદ કાનજી પટણી, વીર રમેશ પટણી અને આકાશ ભરત પટણી તેમજ પારસ પટણીની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરથી આંબોલી ગામ તરફ જવાના માર્ગ ઉપર નવા ગુડ્સ ટ્રેનની લાઇન પાસે શરબતી પીરની દરગાહ નજીક જુગાર રમતા 7 જુગારીઓને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરથી આંબોલી ગામ તરફ જવાના માર્ગ ઉપર નવા ગુડ્સ ટ્રેનની લાઇન પાસે શરબત પીરની દરગાહ નજીક બાવળની ઝાડીમાં જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 20,000 અને 2 ફોન મળી કુલ 28,000થી વધુના મુદ્દામાલ સાથે અંકલેશ્વરના કેશવ પાર્કમાં રહેતા જુગારી હિતેશ ઉર્ફે જલો સુંદરલાલ મોદી, દિલીપ રામજી સોલંકી, નરેન્દ્રકુમાર ભોગીલાલ પટેલ તેમજ મેહુલ પ્રવીણ રાણા સહિત 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જાડેશ્વર અલગધામ ગાયત્રી મંદિર ખાતે ગુરુવારથી 26માં નર્મદા જયંતિ મહોત્સવની 9 દિવસીય ઉજવણીનો આરંભ થશે. ગુરુવારે બપોરે 3 કલાકે જાડેશ્વર ગાયત્રી મહાપુરાણ કથા નિમિત્તે શોભાયાત્રા મંદિર પરિષદમાંથી નીકળી સમગ્ર જાડેશ્વર ગામમાં પરિભ્રમણ કરી પરત ફરશે. જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જયંતિ માં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ કરાશે. જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન તારીખ 8થી 16 ફેબ્રુઆરી સુધી નર્મદા જયંતિ મહોત્સવને લઈ કરાયું છે. જેમાં શ્રી ગાયત્રી મહાપુરાણ કથા, 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ, સંતવાણી લોક ડાયરો 15મીએ યોજાશે. 16 ફેબ્રુઆરીના રોજ માં નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્યથી અતિ ભવ્ય રીતે કરાશે. સાંજે 4 કલાકે 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, આતશબાજી, નર્મદા મહાપૂજા, 1000 નંગ સાડી અર્પણ, માતાજીને મહાઅભિષેક, મહાપ્રસાદી બાદ ઉજવણી પૂર્ણ થશે. વાલિયા મામલતદાર કચેરી ખાતે ઝાલોદના પૂર્વ ધારાસભ્ય મિતેશ ગરાસિયાની આગેવાનીમાં તાલુકાના વિવિધ પ્રશ્નોને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજરોજ ઝાલોદના પૂર્વ ધારાસભ્ય મિતેશ ગરાસિયાની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા સહિતના કાર્યકરોએ વાલિયા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં જણાવ્યા અનુસાર વાલિયા તાલુકાના ખેડૂતો માટે સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી. કરજણ કેનાલનો વિસ્તાર હોવા છતાં માઇનોર કેનાલોમાં અને મુખ્ય કેનાલોમાં પણ નિયમિત પાણી મળતું નથી. કરજણ લિફ્ટ સિંચાઈ યોજના પણ કરોડો રૂપિયાના ખર્ચ પછી અધૂરી પડી છે. નદીઓ જીવિત કરવાની વાત માત્ર કાગળ ઉપર રહી ગઈ છે. આ યોજનાઓ ઝડપથી કરવા સાથે ખેડૂતોને ખેતી માટે 15 કલાક સતત વીજળી આપવા અંગેશ્વરથી નેત્રંગને જોડતો માર્ગ ખૂબ કથળેલી હાલતમાં છે, જેનું સમારકામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તે તાત્કાલિક શરૂ કરવા અને પૂર્ણ કરવામાં આવે તેમજ તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તાઓને તાત્કાલિક રિકાર્પેન્ટિંગ કરવા, તાલુકાના બેરોજગાર ગરીબ યુવાનોને સ્થાનિક ઉદ્યોગોમાં નોકરી આપવા, જાડેશ્વરની વિધવા મહિલા ઉપર અત્યાચાર કરનાર સામે પગલાં ભરવા સહિત તાલુકામાં પેવર બ્લોકની કામગીરી માત્ર કાગળ ઉપર જ કરવામાં આવી હોવા સાથે નલ સે જલ યોજના અને અન્ય અનેક કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની ખાસ ઇન્વેસ્ટિગેશન કરાવી જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે. આજ રોજ વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંમેલન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીની રીતિની નીતિઓ વિશે સૌ લોકોને અવગત કરવામાં આવ્યા. જ્યાં આજે બેફામ મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગાર, આર્થિક મંદી અને એવા સમયે જે સરકારની નીતિઓ છે એ ગરીબ, મધ્યમ વર્ગ, આદિવાસી, દલિત અને પીછડા વર્ગને જે અસર કરે છે એના વિશે અમારો આ સંવાદ કાર્યક્રમ હતો. સાથે ભારતીય જનતા પાર્ટીની નીતિઓથી જે ખેડૂત વર્ગ, મહિલાઓ અને જે નબળા વર્ગો છે એમને અન્યાય થઈ રહ્યો છે એના વિશે પણ અમે અવગત કરવામાં આ મિટિંગમાં અમે અવગત કર્યા છે. અને વાલિયા તાલુકાના સ્થાનિક પ્રશ્નોને લઈને એ રોડ રસ્તા હોય કે અન્ય કામો, જે લોકોના પ્રાણ પ્રશ્નો જેવા કામોને લઈને અમે આવેદનપત્રના રૂપે વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી વાલિયા તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર સુપરત કર્યું છે. ડૉક્ટર મિતેશ ગરાસિયા, માજી ધારાસભ્ય ઝાલોદ. મંગળવારની રાત્રે અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ ઉપર એસટી ડેપો સામે HDFC બેંકના એટીએમ સેન્ટરમાં એટીએમને તોડી ચોરીનો પ્રયાસ કરનાર ઇસમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ ઉપર એસટી ડેપો સામે HDFC બેંકના એટીએમ સેન્ટર આવેલું છે. જે એટીએમ સેન્ટરને મંગળવારની રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરી એટીએમને પથ્થર અને સળિયા વડે તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એટીએમ મશીન નહીં તૂટતા તસ્કરો પરત જતા રહ્યા હતા. આ બનાવ અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે મહારાષ્ટ્રના મોલગીના હુના ખામ કુંડી બારી ફળિયામાં રહેતા મુકન્યા સોત્યા તડવીને ઝડપી પાડ્યો હતો. વાલિયા પોલીસે કોણ ગામની સીમમાં જીતાલી ગામ તરફ જવાના રોડના કાચા રસ્તા નજીકથી 3.28 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોણ ગામની સીમમાં જીતાલી ગામ તરફ જવાના રોડના કાચા રસ્તા નજીક અવાવરૂ જગ્યા ઉપર વિદેશી દારૂનું કટિંગ કરી સગેવગે કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 3000 નંગ બોટલ મળી કુલ 3.28 લાખનો મુદ્દા માલ કબજે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરનો યુવાન લોક તોડી એક્ટિવા લઈ ભાગ્યો, પછી 2 હાથ જોડી માંગવી પડી પોલીસ સમક્ષ માફી. એક્ટિવાને ટાયર પર મારેલું લોક તોડી લઈ જતા વાયરલ વિડીયો બાદ પોલીસ આરોપીને ઉપાડી લાવી. 26 દિવસ પહેલા પ્રતિન ચોકડી પાસે અડચણરૂપ નંબર વગરનું એક્ટિવા જોતા બી ડિવિઝને લોક લગાવી દીધું હતું. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલા આકાશગંગા ફ્લેટ્સ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. પાણીની લાઇન લીક થતા હજારો લીટર પાણીનો બગાડ. ભરૂચ જિલ્લામાં 13 મહિનામાં 8100 થી વધુ નવા મતદારો વધ્યા. જિલ્લાની 5 વિધાનસભામાં 12.75 લાખથી વધુ મતદારો નોંધાયા. 100 થી વધુ ઉંમરના 314 છતાંયુ મતદાર. જોકે ભરૂચ જિલ્લા લોકસભા બેઠકના કુલ મતદારોનો આંક ડેડિયાપાડા અને કરજણ વિધાનસભા બેઠકની નવી મતદાર યાદી બાદ જ બહાર આવશે.
બસની શ્રવણ ચોકડી પાસે બ્રિજની કામગીરીના પગલે 6 સોસાયટીના સ્થાનિકો હેરાન પરેશાન. સ્થાનિકોએ વાહનો અટકાવી વિરોધ નોંધાવ્યો. જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી અનોખું શિવલિંગ મળી આવ્યું. દરિયાના પાણીમાં તરતું શિવલિંગ જોઈ માછીમારો ચોંકી ઉઠ્યા. બાદમાં તરતું શિવલિંગ બોટમાં 12 થી 15 માણસોની મદદથી કાવી બંદરે લાવતા ભક્તોની ભીડ ઉમટી. ખાસ શિવલિંગમાં શેષનાગ મૂર્તિ દ્રશ્યમાન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.